વેલકમ ખજૂરભાઈ, વેલકમ ખજૂરભાઈ ટીમ. જે રીતે આપણે અહીંયાથી કહેવામાં આવેલું કે આજે આપણી વચ્ચે ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કલાકાર એવા ખજૂરભાઈ અને એમની ટીમ, એમના ભાઈ અને એમની ટીમ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત આપણે કરીએ છીએ. વેલકમ ખજૂરભાઈ. યસ, જય માતાજી. બધા બેસી જશું. જે રીતે આપણે અત્યારે ખજૂરભાઈ નતા પહેલા મેં તમને વાત કરેલી કે પોરબંદરનું ભવ્યથી ભવ્ય રિસોર્ટ એટલે કે યુનિક રિસોર્ટ, અને ખાસ 2022માં આ રિસોર્ટનો આરંભ થયેલો અને આજે 2025ની અંદર અમે 3 વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં મંગળ પ્રારંભ કરવા તરફ જઈ રહ્યા છે. એની ઉજવણીના ભાગરૂપે ખાસ આપણે બધા એકત્રિત થયા છીએ. યુનિક રિસોર્ટની વિશિષ્ટતાઓ મેં તમને થોડી વાર પહેલાં કહેલી. દિવેશભાઈ જોશી, સંદીપભાઈ જોશી અને દેવાનભાઈ જોશી એમના માલિક અને એમની દેખરેખ હેઠળ પોરબંદરનું આ ભવ્ય રિસોર્ટ આપણે પોરબંદરને પ્રાપ્ત થયું છે, જેનો આપણને સૌને ગૌરવ છે. અહીંયા આપણી વચ્ચે નીતિનભાઈ જાની આપણી વચ્ચે ખજૂરભાઈ ઉપસ્થિત થયા છે. તો હું ધવલભાઈને વિનંતી કરીશ કે આપણે પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં શરૂઆતમાં મેં જે રીતે આપણે કીધેલું અને એમની માહિતી મેળવી કે ખજૂરભાઈ આ મુકામ પર આ જગ્યાએ કઈ સુધી પહોંચ્યા છે. તો સારા એવા વેલ એજ્યુકેટેડ MCA, MBA અને LLBના ડિગ્રી મેળવ્યા છતાં પણ એક કલાકારની દુનિયામાં આવ્યા છે. બરાબર ખજૂરભાઈ? દિવ્ય ભાસ્કરને તમે ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ઇન્ટરવ્યૂ આજે પહેલાં નિહાળ્યું કે ખજૂરભાઈ શું ઇન્ટરવ્યૂ આપ્યું છે, અને હું એનામાંથી થોડાક પ્રશ્નો હું પણ પૂછું, કારણ કે કલાકાર બંને ભેગા થયા હોય સ્ટેજ ઉપર, તો એક કલાકારને બીજા કલાકારને પ્રશ્ન કરવાનો આનંદ મેળવ્યો છે, અવસર મેળવ્યો છે, તેને લઈ લે. ખજૂરભાઈ, તમને તો પહેલાં પોરબંદરની અંદર યુનિક રિસોર્ટ વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે તમને પોરબંદર તમે આવતા જશો, ઘણી વખત આવ્યા છો, પણ અમારા યુનિક રિસોર્ટ વિશે 2 શબ્દો પહેલાં કહેશો, મારે તમને પૂછવાનું છે. ભાઈ, યુનિક રિસોર્ટ આ જગ્યા પર અત્યારે હું ઊભો છું અને જે તમે હવા જો કેટલી સરસ મજાની. અહીંયા તમે કોઈ પણ ફંક્શન રાખો, તમારા દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય કે કોઈ પણ ફંક્શન, કદાચ શ્રીમંત વિધિ હોય કે XYZ ફંક્શન, તમે આ જગ્યા પર કરશો એટલે એની મજા કંઈ અલગ જ છે. મારી અને લાલાભાઈની હમણાં એ જ વાત થઈ કે કેટલો પીસફુલ એમ્બિયન્સ છે, એટલે જબરજસ્ત છે યુનિક રિસોર્ટ. અને પોરબંદરની અંદર તમને બીજી અલગ રિસોર્ટમાં જોવા મળશે, એટલે ગજબ લેવલનો આ રિસોર્ટ છે. થેન્ક યુ. આપના જે પ્રતિભાવ છે, પ્રતિસાદ છે, અમને ખરેખર અમારે પોરબંદરની ઓડિયન્સની સાથે સાથે બહારના લોકો પણ આ ગામની અંદર જે લોકો પણ પ્રસંગો કરે છે, એ પ્રસંગો હંમેશા યાદગાર રહી જાય છે, કારણ કે આ ગ્રાઉન્ડ જ એવું છે, લકી ગ્રાઉન્ડ છે. અને આપણે એમ કહીએ ને કે ઘણી જગ્યાએ પગ મૂકીએ તો આપણને એક અલગ અનુભૂતિ થાય, એવું આ ગ્રાઉન્ડ છે યુનિક રિસોર્ટનું. એટલે સ્વાભાવિક રીતે છે કે આપ પણ એક મહેસૂસ કરો છો. ત્યારે હવે આગળ પછીના મારે તમને કે પ્રશ્ન નથી કરવા, પણ ઓડિયન્સ માટે તમારે જે કંઈ પણ મનોરંજન કરાવવું હોય એમના માટે હું આપને માઇક અર્પણ કરું છું, તમને અને બંને સાહેબને. થેન્ક યુ. લાલાભાઈ આજે શરૂ કરશે. લાલાભાઈ આવી જાઓ. મારે કઈ નથી કરો, તમે કરો. હાલો. પણ આજે ખાસ અમે પોરબંદરમાં આવ્યા છીએ. પોરબંદરનો ખૂબ ખૂબ આભાર કે યુનિક રિસોર્ટ પોરબંદર, કે આપણે દિલથી એમને એક પહેલા તો થેન્ક્સ કહેવું છે કે પોરબંદરના આજે યુનિક રિસોર્ટ છે એમના માટે જોરદાર તાળી થઈ જાય, જોરદાર દિલથી તાળી થઈ જાય, કારણ કે એમના થકી આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. થોડા ઘણા સવાલ લઈ લઈએ અહીંયા, કેમ કે અહીંયાથી જે અમારે બીજા જોરથી હાલો. બાઉન્સર કે કોઈ પાછળ આવતો નહીં, આ બધા ઘરના જ છે, માસીના ને બધા મામાના જ છે, કોઈ ટેન્શન નથી. ઓહો, બસ પોરબંદરમાં આટલી પહેલા તો સરસ હવા છે, આવો દરિયો છે, નારિયેળી છે, તમારી પાસે હું નથી એ મને કહો.
બસ બધી જ અહીંયા વસ્તુ છે, પૈસા નથી ખાલી, હે ને? હા Yeah. પૈસા બધાને ઘટે છે વાલા, શું કરીએ આપણે? પણ લાલાભાઈ, આપણે પોરબંદર માટે પ્રાર્થના કરવાની. મારે પેલા